ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે કે હોમવર્કની બુક કેવી રીતે બનાવવી. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે અને ઘણા વિદ્યાર્થીઓને મેં જવાબ પણ મોકલેલા છે. એટલે સૌ પ્રથમ એ કન્ફ્યુઝનને આપણે ક્લિયર કરી લઈએ. તમારે લોકોએ બે બુક બનાવવાની છે. નંબર 1 પાકી બુક. એ પાકી બુકની અંદર ક્લાસની અંદર લાઈવ વિડિયોની અંદર હું તમને જે બોર્ડ વર્ક કરી અને સમજાવું છું, જે ઉદાહરણ આપું છું, એ બધું જ તમારે એ પાકી બુકની અંદર લખવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે તમારે વાંચવું હોય તો તમે એ બુકને જોઈ અને વાંચી શકો છો. ત્યાર પછી બીજા નંબરની જે બુક છે, એ બુકની અંદર હું તમને જે હોમવર્ક આપું છું અથવા તો એક્સરસાઇઝ માટેની જે ખાલી જગ્યાઓ આપું છું અથવા જે હોમવર્ક આપું છું, એ હોમવર્ક તમારે બીજા નંબરની બુકની અંદર લખવાની છે, જેથી કરીને એ બુક તમે ક્લાસે જમા કરાવી દો તો પણ તમારે વાંચવું હોય ત્યારે તમારી પાસે વાંચવા માટેની બુક તમારી સાથે રહે. જો તમારે એવું પણ ન કરવું હોય કે તમારે આખી બુકને જમા ન કરાવવી હોય તો હું જે તમને બુકની અંદર આપેલા છે એટલા પેજ, દાખલા તરીકે સોમવારથી માંડી અને શનિવાર સુધીના અઠવાડિયા દરમિયાન તમને જે હોમવર્ક આપેલું છે, એ હોમવર્ક ધારો કે 20 પેજનું થયું કે 25 પેજનું થયું તો તમારી બુકમાંથી એ પેજ ફાડી નાખવાના અને ત્યાર પછી સ્ટેપલર મારી અને એટલું જે તમારું હોમવર્ક છે તમારે ક્લાસે જમા કરાવી દેવાનું, જેથી કરીને તમારી બુક તમારી પાસે જ રહે. એ બુકનો તમારે બીજી વખતે યુઝ કરવો હોય તો થઈ શકે. તો હવે બધા જ વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું હશે કે બુકમાં કેવી રીતે લખવાનું છે. બરોબર છે? હવે આપણે અભ્યાસની વાત કરીએ તો લાસ્ટ વિડિયોની અંદર આપણે ઇનડેફિનેટિવ પ્રોનાઉન્સ ની અંદર 5 ઇનડેફિનેટિવ પ્રોનાઉન્સ વિશે સમજૂતી મેળવી હતી. સૌથી પહેલા હતું ઓલ, ત્યાર પછી હતું એની, ત્યાર પછી એનીબડી, ત્યાર પછી એનીથિંગ અને ત્યાર પછી ઈચ. હવે ઈચ એટલે કે પ્રત્યેક. ઈચ સાથે વપરાતું નામ છે એ એક વચનનું હોય છે, સાથે સાથે ક્રિયાપદ પણ એક વચનનું હોય છે. ઈચ સાથે ઓફ આવી શકે છે. ઈચ છે નામ તરીકે વપરાય છે અને વિશેષણ તરીકે પણ વાપરી શકાય છે. ત્યાર પછીનું છઠ્ઠું જે ઇનડેફિનેટિવ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામ છે, એ છે એવરી. એવરીનો અર્થ થાય છે દરેક. પ્રત્યેક નહીં પરંતુ દરેક, એટલે કે આમ જોઈએ તો બધા જેવું થાય છે, પરંતુ આ એવરી છે એ માત્ર ને માત્ર વિશેષણ તરીકે વાપરી શકાય છે, નામ તરીકે વાપરી શકાતું નથી. હવે એવરી સાથે વપરાતું નામ છે એ પણ એક વચનનું હોય છે. એવરી સાથે વપરાતું નામ એક વચનનું અને એવરી સાથે વપરાતું ક્રિયાપદ પણ એક વચનનું જ હોય છે. વાક્યને વાંચતાની સાથે તમને એવું લાગશે કે અહીંયા આપેલું નામ છે એવરી એટલે આમ બધા જ જેવું લાગશે, પરંતુ એવરી સાથે વપરાતું નામ અને ક્રિયાપદ એક વચનનું જ હોય છે. ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે every student is ready to write a test. દરેક વિદ્યાર્થી ટેસ્ટ લખવા માટે તૈયાર છે.
તો જો અહીંયા એવરી પછી વપરાયેલું નામ સ્ટુડન્ટ એ કેવું આવ્યું? એક વચનનું. એની સાથે વપરાતું ક્રિયાપદ પણ કેવું આવ્યું? એક વચનનું આવ્યું. તો જો અહીંયા એવરી છે કેવી રીતે વપરાયું? કારણ કે એવરી અહીંયા સ્ટુડન્ટ એ નામ છે, વિદ્યાર્થી પણ કેવો વિદ્યાર્થી? તો કે દરેક વિદ્યાર્થી. તો અહીંયા એવરી કેવી રીતે વપરાયું કહેવાય છે? વિશેષણ તરીકે વપરાયું છે. જેવી રીતે આપણે ઈચ માં જોયું હતું, ઈચ વિશેષણ તરીકે વપરાય છે અને ઈચ નામ તરીકે પણ વપરાય છે. જ્યારે એવરી છે એ માત્ર ને માત્ર વિશેષણ તરીકે વાપરી શકાય છે, નામ તરીકે તમે વાપરી શકશો નહીં. હવે જોઈએ અહીંયા એની સાથે વપરાતું ક્રિયાપદ પણ એક વચનનું જ હોવું જોઈએ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજી એક વસ્તુ છે કે ઈચ પછી ઓફ આવી શકે છે. તો આપણે એમ કહી શકીએ, જો each of the students is ready to write a test. કે વિદ્યાર્થીઓમાંનો પ્રત્યેક વિદ્યાર્થી ટેસ્ટ લખવા માટે તૈયાર છે. તો જો each પછી ઓફ આવી શકે છે, જ્યારે every of student એવું નહીં આવી શકે. એટલે ખાસ યાદ રાખવાનું કે each પછી ઓફ આવી શકે છે, every પછી ઓફ આવતું નથી. બાકી બે સેમ ટુ સેમ જ છે કે જો each પછી નામ એક વચનનું હોય, ક્રિયાપદ એક વચનનું હોય, તો every માં પણ એવું જ છે, નામ અને ક્રિયાપદ બંને એક વચનના જ છે. પરંતુ એ બંને વચ્ચે ફેર એટલો છે કે each છે નામ તરીકે વાપરી શકાય અને વિશેષણ તરીકે વાપરી શકાય છે, જ્યારે આ every છે ને એ માત્ર ને માત્ર વિશેષણ તરીકે વાપરી શકાય છે, નામ તરીકે વાપરી શકાતું નથી. અને બીજો ફેર એ છે કે each પછી ઓફ આવી શકે છે, જ્યારે every પછી ઓફ આવતું નથી. આપણે એની પહેલાનું ઉદાહરણ જોયું હતું કે each પછી સીધું આપણે નામ લીધું હતું. ફરીથી એ ઉદાહરણ આપી અને સમજાવી જોઉં, કારણ કે આ થોડુંક ડિફિકલ્ટ છે. દાખલા તરીકે all the teachers are present in the meeting room. કે બધા જ શિક્ષકો મીટિંગ રૂમમાં તૈયાર છે અને each has a nose mask. અને પ્રત્યેક પાસે નોઝ માસ્ક છે. તો જો અહીંયા પ્રત્યેક દરેક પાસે, પણ દરેક કોણ? તો કે દરેક ટીચર. તો અહીંયા તમે each teacher has a nose mask. તો જો એવું લખશું કે each teachers, તો પછી each લખશું ને તો ત્યાર પછી તમે ટીચર જે લખશો ને તો પછી અહીંયા have આવશે. તો પછી અહીંયા ટીચર નામ છે અને each કેવી રીતે થશે? વિશેષણ થશે. જ્યારે અહીંયા જો તમે ટીચર નથી લખેલું, ખાલી each has a nose mask, કે પ્રત્યેક પાસે નોઝ માસ્ક છે, તો અહીંયા each છે કેવી રીતે વપરાયું કહેવાય? નામ તરીકે વપરાયું, કારણ કે each પછી સીધું શું આવ્યું છે? has એ ક્રિયાપદ છે. તો અહીંયા each નામ, has ક્રિયાપદ અને a nose mask કર્મ થયું છે. હવે આવી રીતે તમે every નો વાપરી શકો કે every has a nose mask. every પછી તમારે કોઈ પણ નામ લેવું પડે. every teacher એવું લખવું પડે, every teacher has a nose mask, કે પ્રત્યેક શિક્ષક પાસે nose mask છે. તો each પછી તમારે નામ હોય તોય ચાલે અને ન હોય તોય ચાલે. each પછી સીધું ક્રિયાપદ લઈ શકાય છે, જ્યારે every પછી સીધું ક્રિયાપદ હોતું નથી. અને each પછી ઓફ લઈ શકો, each of the teachers એમ લખી શકાય, each of the teachers has a nose mask. પરંતુ every of the teacher એવું તમે લખી શકશો નહીં. તો each અને every આ બંને વચ્ચે આટલો ફેર છે.
ત્યાર પછીનું એવરીબડી, જેવી રીતે એનીબડી હતું, એની એટલે ગમે તે કોઈ પણ, પરંતુ એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ. એવી રીતે એવરી એટલે દરેક, પછી દરેક વસ્તુ હોય ને દરેક વ્યક્તિ પણ હોઈ શકે, પરંતુ એ બડી આવી દીધેલું એટલે એવરીબડી એટલે શું થશે? દરેક વ્યક્તિ. કારણ કે બડી એ શું સૂચવે છે? વ્યક્તિ માટે વપરાય છે. તો દરેક વ્યક્તિ માટે જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણે એવરીબડી કહીએ છીએ. તો અહીંયા માત્ર એટલું યાદ રાખવાનું છે કે એવરીબડી પછી વપરાતું નામ છે એ એક વચનનું હોય છે. એવરીબડી પછી વપરાતું નામ એક વચનનું, તો પછી એની સાથે વપરાતું ક્રિયાપદ પણ કેવું હોય છે? એક વચનનું જ હોય છે. કારણ કે એવરીબડી એટલે આપણે દરેક એવો અર્થ લાગીએ છીએ, પરંતુ બધા જ એવો થતો નથી. તો ખાસ ભૂલ એ થશે કે આપણે એવરીબડી બોલીએ છીએ, આપણે કહીએ ગુડ મોર્નિંગ એવરીબડી, બધા જ ને ગુડ મોર્નિંગ. તો આપણે વ્યક્તિગત એક એક વ્યક્તિને નથી કહેતા, પરંતુ આખા સમૂહને કહીએ છીએ. તો આખો સમૂહ છે એટલે ત્રીજો પુરુષ બહુવચન નથી સમજવાનું, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એની સાથે વપરાતું ક્રિયાપદ એક વચનનું વપરાય છે. ઉદાહરણ છે, દાખલા તરીકે everybody is free to go to home. કે ઘરે જવા માટે દરેક વ્યક્તિ મુક્ત છે. તો જો એવરીબડી પછી વપરાતું ક્રિયાપદ કેવું આવ્યું? એક વચનનું આવ્યું. તો એવરીબડી ઇઝ ફ્રી ટુ ગો ટુ હોમ. તો અહીંયા એવરી જેવું જ છે, એની સાથે વપરાતું નામ અને ક્રિયાપદ એક વચનનું હોય છે, પરંતુ એવરી એટલે કે એવરી વસ્તુ હોઈ શકે અને વ્યક્તિ પણ હોઈ શકે છે. પણ સ્પષ્ટ કરી દીધું એવરીબડી એટલે શું થઈ જશે? દરેક વ્યક્તિ. માત્ર યાદ રાખવાનું છે કે એની સાથે વપરાતું નામ એક વચનનું હોવું જોઈએ. કદાચ એવું આપી દીધેલું હોય એવરીબડી આર, તો એવરીબડી એટલે તમે શું વિચારશો? કે બધા જ, દરેક. તો એની સાથે વપરાતું નામ તમે બહુવચન અંડરલાઈન હોય એડિટિંગમાં તો તમને ખબર પડી જવી જોઈએ કે એવરીબડી પછી વપરાતું ક્રિયાપદ એક વચનનું હોય છે. એટલે એવરીબડી ઇઝ હોવું જોઈએ, એવરીબડી આર નહીં હોય. એવરીબડી હેઝ હોવું જોઈએ, એવરીબડી હેવ હોશે નહીં. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કેટલીક વખત એવરીબડીની જગ્યાએ આપણે એવરીવન પણ વાપરી શકીએ છીએ. એવરીબડીની જગ્યાએ તમે એવરીવન પણ વાપરી શકો છો. એટલે પ્રત્યેક વ્યક્તિ, બંનેનો અર્થ તો સેમ જ થશે. એટલે એવરીબડી કેટલીક વખત એવરીવન પણ આપણે વાપરીએ છીએ. ગુડ મોર્નિંગ એવરીબડી કહીએ છીએ, દરેક વ્યક્તિઓને ગુડ મોર્નિંગ. ત્યાર પછી એવી રીતે છે એવરીથિંગ. એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. પણ એટલું યાદ રાખવાનું એની સાથે વપરાતું ક્રિયાપદ છે એ એક વચનનું હોય છે. ટૂંકમાં જેવી રીતે આપણે એમ કીધું હતું કે એની છે, એની સાથે વપરાતું કોઈ પણ નામ, એની, એનીથિંગ કે એનીબડી, એની પરિવારના કોઈ પણ સભ્ય હોય તો નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય છે. જ્યારે એવરીથિંગ છે, તમારે એટલું યાદ રાખવાનું કે એવરી સાથે વપરાતી વસ્તુ, એવરી હોય, એવરીથિંગ હોય કે પછી એવરીબડી હોય, બધા સાથે વપરાતું ક્રિયાપદ એક વચનનું હોય છે. એ તમારે યાદ રાખવાનું. અને આ નકાર વાક્યની અંદર એ વપરાય છે અને હકાર વાક્યની અંદર પણ વાપરી શકાય છે. નકારમાં વપરાય છે અને હકારની અંદર પણ વપરાય છે.
પરંતુ પ્રશ્નાર્થની અંદર વાપરી શકાતું નથી. ઉદાહરણ જોઈએ. આપણે કહીએ એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ, કે બધું જ સારું થઈ જશે, અથવા તો એવરીથિંગ વિલ નોટ બી રાઈટ, કે કંઈ જ સારું થશે નહીં. તો જો અહીંયા એવરી છે, એવરીથિંગ ઇઝ રાઈટ એમ પણ કહી શકીએ કે બધું જ સાચું છે. તો અહીંયા એવરી સાથે વપરાતું ક્રિયાપદ કેવું હોવું જોઈએ? એક વચનનું હોવું જોઈએ. માત્ર એટલું તમારે યાદ રાખવાનું કે એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ, કે બધું જ સારું થઈ જશે, ચિંતા કરશો નહીં. ઓલ ઇઝ વેલ જેમ કહીએ ને એમ એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ, કે બધું જ થઈ જશે. અથવા તો આઈ હેવ ડન એવરીથિંગ, કે મેં બધું જ કામ કરી નાખેલું છે. તો એવરીથિંગ નો મતલબ થશે દરેક વસ્તુ, દરેક પદાર્થ, કે દરેક ચીજ વસ્તુઓ. ત્યાર પછી છે વન. અહીંયા વન નો અર્થ એક એવો નથી, પણ કોઈ એક વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ, એટલે કે ગમે તે કોઈ એક વ્યક્તિ. કોઈ સ્પેસિફિક વ્યક્તિની વાત નથી કરતા, પણ ગમે તે કોઈ એક વ્યક્તિએ આમ કરવું જોઈએ. આપણે દાખલા તરીકે એમ કહીએ one should work hard to get good marks, કે કોઈ વ્યક્તિએ સારા માર્ક્સ મેળવવા માટે સખત મહેનત કરવી જોઈએ. તો કોઈ એક એટલે ગમે તે કોઈ એક હોઈ શકે, પણ કોણ એ આપને ખબર નથી. આપણે કહીએ છીએ ને કોઈકે કહ્યું છે, તો કોણે કહ્યું છે એ આપને ખબર નથી, પણ કોકે કહ્યું છે. એમ કોઈ પણ વ્યક્તિએ, જે આખા બધા જ ને લાગુ પડે છે કે કોઈ પણ વ્યક્તિએ આમ કરવું જોઈએ, અથવા તો કોઈ પણ વ્યક્તિ, અથવા તો આપણે એમ કહી શકીએ one should never get wealth without working. કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય મહેનત કર્યા વગર કાંઈ પણ મેળવી શકતો નથી. તો કોઈ પણ ગમે તે એક, એટલે બધા જ વ્યક્તિઓનો સમાવેશ થઈ જશે. તો અહીંયા વન નો મતલબ શું થશે? કોઈ પણ એક. તો સ્વાભાવિક રીતે છે કે એક હોય એટલે એની સાથે વપરાતું ક્રિયાપદ એક વચનનું જ હશે. તો એને ત્રીજો પુરુષ એક વચન જ આપણે સમજવાનો છે. પણ જો કદાચ એવો પ્રશ્ન થશે ઘણાને કે જો ત્રીજો પુરુષ એક વચન થવું જોઈએ, તો અહીંયા ગેટ નું ગેટ્સ કેમ ન થયું અને વર્ક નું વર્ક્સ કેમ ન થયું? થયું હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થવો જોઈએ કે વન એટલે કોઈ એક વ્યક્તિ, એટલે ત્રીજો પુરુષ એક વચન જ થયો, તો એની સાથે વપરાતું ક્રિયાપદ પણ એસ કે ઈએસ વાળું જ હોવું જોઈએ, એવો પણ પ્રશ્ન થતો હશે. પરંતુ અહીંયા જો શુડ મોડેલ ઓક્ઝિલરી છે, અને મોડેલ ઓક્ઝિલરી સાથે વપરાતું ક્રિયાપદ હંમેશના માટે એક વચનનું જ હોય છે. પરંતુ જો અહીંયા મોડેલ ઓક્ઝિલરી નો હોત તો ક્રિયાપદ એસ કે ઈએસ વાળું રૂપ વાપરી શકાય છે. કારણ કે વન એટલે તો શું થશે? કોઈ પણ એક વ્યક્તિ, બરોબર છે. પણ આપણે બે જગ્યાએ મોડેલ ઓક્ઝિલરી લીધી છે એટલે અહીંયા મૂળરૂપ આવ્યા છે. પરંતુ જો મોડેલ ઓક્ઝિલરી ન હોય અને તમારે સીધું ક્રિયાપદ વાપરવાનું થતું હોય, તો ત્યારે વન સાથે વપરાતું ક્રિયાપદ એસ કે ઈએસ વાળું રૂપ આવશે. એમિઝ આર માંથી ઇઝ આવશે અને હેવેસ માંથી હેઝ આવશે. બરોબર છે. આ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે
નન, અથવા તો આપણે એને નો વન પણ કહી શકીએ છીએ. એનો અર્થ થાય છે કોઈ પણ એક વ્યક્તિ નહીં. વ્યક્તિ અથવા તો વસ્તુ નહીં. જેવી રીતે ખાલી વન એટલે કોઈ પણ એક વ્યક્તિ, અને નો વન એટલે કોઈ પણ એક વ્યક્તિ નહીં. હવે જોઈએ, નન છે ને એના પછી તમે ઓફ પણ લઈ શકો છો. જો આ નન નો ઉપયોગ બે રીતે થઈ શકે છે. નન વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે અને નન વાક્યની છેલ્લે પણ વાપરી શકાય છે. તો પહેલી રીતે જોઈએ કે નન વાક્યની શરૂઆતમાં કેવી રીતે વપરાય છે. દાખલા તરીકે, none has helped me to carry my luggage. કે કોઈ પણ વ્યક્તિએ મારો સામાન ઉપાડવા માટે મને મદદ કરેલી નથી. તો જો નો વન એટલે કોઈ પણ એક વ્યક્તિ જ થશે, પરંતુ એનો અર્થ શું થશે? કોઈ પણ એક વ્યક્તિએ નહીં. તો એ નોટ મૂકવાની જરૂરિયાત રહેશે નહીં. જેવી રીતે નાઈધર નોર એટલે બે માંથી એક પણ નહીં, એવી રીતે નન એટલે કે કોઈ પણ એક વ્યક્તિ નહીં. તો નો વન હેઝ નોટ હેલ્પ્ડ એવું લખવાની જરૂરિયાત નથી. નો વન એનો મતલબ શું થઈ જશે? નોટ વન એટલે કોઈ પણ એક વ્યક્તિ નહીં. તો અહીંયા નન ની જગ્યાએ તમે નો વન પણ લખી શકો છો. નો વન હેઝ હેલ્પ્ડ મી ટુ કેરી માય લગેજ. તો સ્વાભાવિક રીતે નો વન એટલે કોઈ પણ એક નહીં. તો એક આવી ગયો છે એટલે ત્રીજો પુરુષ એક વચન સમજવાનો. તો એની સાથે વપરાતું ક્રિયાપદ એક વચન જ વપરાશે. બીજી વાત કરી કે નન પછી તમે ઓફ પણ વાપરી શકો છો. તો અહીંયા નન પછી ઓફ વાપરવું હોય તો હું ઘણી વખત તમને કહી ચૂક્યો છું કે જેમની સાથે ઓફ વપરાય છે એની સાથે વપરાતું નામ બહુવચનનું હોય, પરંતુ ક્રિયાપદ કેવું હોય? એક વચનનું જ હોય. જ્યારે આપણે યુનિટ શીખતા હોય ત્યારે વચ્ચે વચ્ચે આવા પ્રકારના વાક્યો આવતા હોય ત્યારે હું વચ્ચે વચ્ચે કહેતો જતો હોય કે સમ ઓફ, નન ઓફ, મેની ઓફ, એની ઓફ. તો જેની સાથે ઓફ વપરાય એની સાથે વપરાતું નામ બહુવચન અને ક્રિયાપદ એક વચનનું. આ જ વાક્યને આપણે જોઈએ. None of my friends, none of my friends has helped me to carry my luggage. કે મારા મિત્રોમાંના એક પણ મિત્રએ મને સામાન ઉપાડવા માટે મદદ કરેલી નથી. તો જુઓ, નન પછી અહીંયા ઓફ વપરાયું છે તો એના પછી વપરાતું આ નામ કેવું આવ્યું? ફ્રેન્ડ્સ, બહુવચનનું આવ્યું. પણ એની સાથે વપરાતું ક્રિયાપદ કેવું આવ્યું? જો એક વચનનું છે. ભૂલ થવાની શક્યતા ક્યાં હશે? આ વાક્ય તો હું ઘણી વખત બોલી ચૂક્યો છું કે જેની સાથે ઓફ વપરાય છે એના પછી વપરાતું નામ બહુવચનનું, ક્રિયાપદ એક વચનનું. આવું ખાલી તમે સાંભળશો ખરા, યાદ પણ હશે, પરંતુ હવે પરીક્ષામાં આવશે ને ત્યારે યાદ નહીં રહે. જો આ જગ્યાએ ખાલી જગ્યા હોય અને કાઉન્સમાં તમને લખ્યું હોય ટુ હેવ, ટુ હેવ નું યોગ્ય રૂપ નન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હેલ્પ્ડ મી ટુ કેરી માય લગેજ. તો તમે આગળનું કઈ વિચારશો જ નહીં, ખાલી જોશો ખાલી જગ્યા પેલા કરતા કોણ છે? ફ્રેન્ડ્સ. ત્રીજો પુરુષ બહુવચન, હા તો ત્રીજો પુરુષ બહુવચન સાથે તો હેવ જ વપરાય. પરંતુ ખાલી ફ્રેન્ડ્સ નથી, નન ઓફ માય ફ્રેન્ડ્સ છે. મારા મિત્રોમાંનો એક પણ મિત્ર નહીં એવું છે. મિત્રોમાંનો એક, નો વન એટલે શું થશે? એક. તો એક એટલે ત્રીજો પુરુષ એક વચન. તો માત્ર ફ્રેન્ડ્સ ને જોઈને હેવ ન મૂકી દેતા, પરંતુ નો વન એ આખું સમજો. નો વન એટલે કે કોઈ પણ એક વ્યક્તિ નહીં. એટલે નન ઓફ માય ફ્રેન્ડ્સ અહીંયા હેઝ વપરાશે, એવું વપરાશે નહીં. તો ઈ જ મૂકવાનું થાય. તો નન ઓફ માય ફ્રેન્ડ ઇઝ રેડી,
ટુ ગો ટુ પિકનિક, કે મારા મિત્રોમાંના એક પણ મિત્ર પિકનિકમાં જવા માટે તૈયાર નથી. તો અહીંયા ઓફ સાથે વપરાતું નામ બહુવચનનું અને ક્રિયાપદ એકવચનનું હોય એટલું યાદ રાખવાનું. તો આપણે આ શીખા નન કેવી રીતે લીધું, જો અહીંયા નન વાક્યની શરૂઆતમાં અને નન ઓફ વાક્યની શરૂઆતમાં વપરાયું છે. નન ને વાક્યની છેલ્લે તમે કર્મ તરીકે પણ લઈ શકો છો. દાખલા તરીકે એવો કોઈ પ્રશ્ન પૂછે, હાઉ મચ મની ડુ યુ હેવ, કે તમારી પાસે કેટલા પૈસા છે. તો આપણે એવો જવાબ આપવો છે કે મારી પાસે બિલકુલ પૈસા નથી. તો આપણે શું કહી શકીએ કે I have none in my pocket. તો in my pocket એ તો અન્ય શબ્દ થઈ ગયો, પરંતુ I have અને none કેવી ગયું વાક્યની છેલ્લે. જો in my pocket નો હોત તો none ક્યાં હોત વાક્યની છેલ્લે જ. તો I have none મારી પાસે કંઈ જ નથી, in my pocket મારા પાકીટમાં કંઈ જ નથી. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જો none વાક્યની છેલ્લે હોય ને આ તો સીધો અન્ય શબ્દ થઈ ગયો in my pocket. જો નન વાક્યની છેલ્લે વપરાય ને તો એના પછી કોઈ નામ હોતું નથી, કારણ કે નન ની અંદર જ નામનો સમાવેશ થઈ જાય છે. જેવી રીતે આપણે પર્સનલ પ્રોનાઉન શીખાતા એમની અંદર વાત કરેલી હતી કે સંબંધક સર્વનામ જે વપરાય છે એના પછી કોઈ નામ હોતું નથી, કારણ કે સંબંધક સર્વનામમાં જ નામનો સમાવેશ થઈ જાય છે. આપણે કીધું ધીસ ઇઝ માય બુક અને ધીસ બુક ઇઝ માઇન. તો એવું જ વાક્ય બને છે આઈ હેવ નન. જો અહીંયા આઈ હેવ નન પછી મની લખવાની જરૂરિયાત નથી. આઈ હેવ નન મની ઇન માય પોકેટ, કારણ કે નન ની અંદર જ મની નો સમાવેશ થઈ જાય છે કે મારી પાસે કંઈ જ પૈસા નથી. પણ પૈસાની જરૂરિયાત નથી, કારણ કે આપણે બોલીએ છીએ તમારી પાસે કેટલા પૈસા છે, તો આપણે એમ કે મારી પાસે કાંઈ નથી. તો સામેવાળો વ્યક્તિ સમજી જશે ને કે મારી પાસે કાંઈ પૈસા નથી એવું બોલવાની જરૂરિયાત નથી. ખાલી એમ કહી દેશો મારી પાસે કાંઈ નથી તોય સમજી જશે. શું શું નથી તો ખબર પડી જશે કે મારી પાસે પૈસા નથી એવું જ બોલે છે. તો પછી અહીંયા નન પછી મની લેવાની જરૂરિયાત નથી. પણ જો તમે નો લીધું હોત તો લેવું પડે. આઈ હેવ નો મની, આઈ હેવ નો મની ઇન માય પોકેટ. તો ખાસ ધ્યાન રાખવાનું કે નન વાક્યની છેલ્લે વપરાય તો એના પછી નામ હોતું નથી, અને નન વાક્યની શરૂઆતમાં વપરાય છે તો એના પછી નામ હોય છે. નન પછી ઓફ પણ વાપરી શકાય છે, અને જો નન પછી તમે ઓફ વાપરેલું હોય તો એની સાથે વપરાતું ક્રિયાપદ એકવચનનું હોય અને નામ બહુવચનનું હોય છે. ત્યાર પછી નથિંગ. નથિંગ એટલે કંઈ જ નહીં. હવે કંઈ જ વ્યક્તિ કે વસ્તુ નહીં એવો અર્થ થશે. હવે નથિંગ છે એ માત્ર ને માત્ર હકાર વાક્યની અંદર જ વપરાય છે. આની પહેલા આપણે શીખી ગયા એનીથિંગ. જો વાક્ય વાંચશો ને ત્યારે નથિંગ અને એનીથિંગ બેનો અર્થ તમને એવો જ લાગશે, પરંતુ એટલું ખાસ યાદ રાખવાનું છે કે એની પરિવારના કોઈ પણ હોય, એની, એનીથિંગ કે એનીબડી, ઈ નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાય છે, જ્યારે સમ અને નથિંગ છે માત્ર હકારમાં જ વપરાય છે, નકાર કે પ્રશ્નાર્થમાં હોતું નથી. ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જશે. દાખલા તરીકે I have done my homework.
કે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે. સો આઈ હેવ નથિંગ ટુ ડુ. તેથી મારી પાસે કરવા જેવું કંઈ જ નથી. તો અહીંયા નથિંગ નો અર્થ ભલે કંઈ જ નથી એવો અર્થ થાય છે, પણ તો એ વાક્ય કેવું વપરાય છે? હકારમાં વપરાય. પણ આઈ હેવ નોટ નથિંગ એવું કહેવાય નહીં, કારણ કે નથિંગ એ માત્ર ને માત્ર હકારની અંદર જ વપરાય છે. આઈ એમ નો કહી શકીએ સો આઈ હેવ એનીથિંગ ટુ ડુ. જો આ હકાર વાક્ય થયું એટલે અહીંયા તમે એનીથિંગ વાપરી શકો નહીં. એવી જ રીતે નકાર વાક્ય હોય અહીંયા તમે પાછું નથિંગ વાપરી શકશો નહીં, કારણ કે નથિંગ છે માત્ર ને માત્ર હકાર વાક્યની અંદર જ વપરાય છે, જ્યારે એનીથિંગ છે નકાર અને પ્રશ્નાર્થની અંદર વપરાય છે. દાખલા તરીકે વાક્ય છે ડુ યુ હેવ એનીથિંગ, do you have anything to help him? તેને મદદ કરવા માટે તમારી પાસે કંઈ છે? તો જો આ વાક્ય કેવું થયું? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે અહીંયા શું આવ્યું? નથિંગ. અને કદાચ આપણે જવાબ આપી કે નો આઈ હેવ નથિંગ ટુ હેલ્પ હિમ, કે ના તેને મદદ કરવા માટે મારી પાસે કંઈ જ નથી, તો એ વાક્ય કેવું થયું? નકાર. તો ત્યારે તમે નકાર વાપરી શકો, પરંતુ એમ ન કહી શકો ડુ યુ હેવ નથિંગ, અથવા તો એમ ન કહી શકો આઈ હેવ નોટ નથિંગ. આઈ હેવ નોટ નથિંગ કે મારી પાસે કંઈ જ નથી, કારણ કે નોટ આવ્યું એટલે શું લેવું પડે? એનીથિંગ લેવું પડે. આઈ હેવ નોટ એનીથિંગ એમ કહી શકો, અથવા તો એમ કહેશો આઈ હેવ નથિંગ, મારી પાસે કંઈ જ નથી. પરંતુ નોટ આવ્યું એટલે તમારે એનીથિંગ જ લેવું પડશે. પરંતુ નોટ નો હોય તો તમે નથિંગ લઈ શકો છો. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે નથિંગ માત્ર હકારમાં વપરાય છે. નથિંગ અને સમથિંગ બે એવા જ છે. નથિંગ અને સમથિંગ બંને હકારની અંદર જ વાપરી શકાય છે. જ્યારે એની સાથે વપરાતું કોઈ પણ નામ, એની, એનીથિંગ કે એનીબડી, એ હકાર, એ નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાય છે. બરોબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરોબર છે? આવતીકાલે જ્યારે મળીશું ત્યારે હવે પછીનો જે ઇન્ડેફિનેટિવ પ્રોનાઉન્સ છે એમના વિશે સમજૂતી મેળવીશું. બરોબર છે? ઓકે, બાય બાય.